મિત્રો, 2 દિવસ પહેલાં જ આપણે રેશન કાર્ડ કેવાયસી કરવા માટેનો એક વિડીયો અપલોડ કરેલો છે. તો એમાં ઘણા બધા મિત્રોના મને પ્રશ્ન મળેલા કે રેશન કાર્ડની અંદર કેવાયસી કરવા માટે જે ફેસ ડિટેક્ટ છે એ એપ્લિકેશન નથી હાલતી અથવા તો ફેસ ડિટેક્ટ નથી થતો. તો મિત્રો, કઈ રીતે તમારે ફેસ ડિટેક્ટ કરવો, આજે આપણે એ તમામ પ્રશ્નોના સોલ્યુશન આ વિડીયો દ્વારા મેળવવાના છે. તો ચાલો જોઈએ તમારા શું પ્રશ્ન છે. તો પહેલું છે મિત્રો, ફેસ રીડર એરર આવે છે, એટલે કે એપ્લિકેશન છે એ હાલતી નથી. તો મિત્રો, એપ્લિકેશન તમારે ક્યાંથી મેળવવી એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. કઈ જગ્યાએથી તમારે એને ડાઉનલોડ કરવી કે જેથી એ એપ્લિકેશન છે એ હાલવા માંડે. તો મિત્રો, એ તમામ વિગતે આપણે જોશું. ત્યાર પછી છે કેવાયસી બધાનું કરવાનું છે કે પછી કોઈ પણ મેન વ્યક્તિનું. રાશન કાર્ડમાં મિત્રો જેટલા વ્યક્તિઓના નામ હોય એ તમામના કેવાયસી તમારે કરવા ફરજિયાત છે. તો એ તમે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી મિત્રો, ફેસ ડિટેક્ટ નથી થતું તો શું કરવું, એટલે કે એપ્લિકેશન પણ હાલે છે, તમારું ફેસ તમને કેમેરામાં દેખાય છે પરંતુ ડિટેક્ટ નથી થતું, તો એ કઈ રીતે કરવું એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી મિત્રો, છેલ્લું ક્વેશ્ચન છે કે કેવાયસીમાં કેટલો સમય લાગશે. માની લો કે તમામ પ્રશ્નો છે એ તમારા સોલ્વ થઈ ગયા અને તમે કેવાયસી કરી લીધું, તો કેટલા સમયની અંદર તમારું કેવાયસી કમ્પ્લીટ થશે. આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે તમને સરળ ભાષાની અંદર સમજાઈ જાય એ માટે પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ અગત્યની માહિતી આપીએ છીએ. તો હું તમારી પાસે માત્ર ને માત્ર એટલી અપેક્ષા રાખું છું કે તમે આ વિડીયોને તમારા મિત્રો સુધી, તમારા જેટલા પણ ગ્રુપ હોય એ તમામમાં શેર કરશો. આની પાછળ ખૂબ જ સમય જતો હોય છે. તો મિત્રો, હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરશો. તો ચાલો હવે આપણે એક પછી એક તમામ પ્રશ્નોના સોલ્યુશન જોઈએ. તો અહીં મિત્રો તમે જોઈ શકશો કે આપણે જે રેશન કાર્ડની અંદર કેવાયસી કરેલું એમાં એરર આવે છે. તો એરર તમે જોશો તો કંઈક આ પ્રકારની તમને જોવા મળે છે, જેમ કે એરર 9913 ફેસ રીડર એપ એરર 9913. તો મિત્રો, આ એરરને તમારે કઈ રીતે દૂર કરવી એના વિશે ચર્ચા કરીશું. કઈ રીતે તમારે ફેસ ઓથેન્ટિકેટ કરવો કે જેથી તમારું રેશન કાર્ડ, આધાર કાર્ડ છે એ લિંક થઈ જાય, તમારું કેવાયસી છે એ કમ્પ્લીટ થઈ જાય. હવે મિત્રો, અહીં લિંક કરવા માટે તમારે સૌપ્રથમ તો આધાર ફેસ રીડર છે એ ક્યાંથી ડાઉનલોડ કરવી, તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશો તો એ એપ્લિકેશન નથી આવતી, પરંતુ મિત્રો આ જે લેટેસ્ટ વર્ઝન છે આધાર ફેસ રીડરનું, એ એપ્લિકેશનમાં કંઈક એરર છે, તો એના કારણે એ ડિટેક્ટ નથી થતું. ત્યાર પછી તમે જોશો કે એપ્લિકેશન તમારે ક્યાંથીને ડાઉનલોડ કરવી. તો મિત્રો, એપ્લિકેશન છે એ આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ત્યાં તમે સર્ચ કરી અને એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન આપણે ઓલરેડી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દીધી છે. હું તમને મિત્રો પ્રેક્ટિકલી બતાવી દઉં કે તમે ટેલિગ્રામ ચેનલ ઉપર કઈ રીતે જઈ શકો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. તો મિત્રો, તમે જેવો વિડીયો ઓપન કરશો આપણો, એટલે અહીંયા તમે જોશો તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન લખેલું હશે. એમાં મિત્રો અહીંયા મોર નામનો એક ઓપ્શન તમને જોવા મળશે, જે તમે જોઈ શકો છો. એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમે જોશો તો સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક છે, જેમાં તમે ફેસબુક પેજ આપણું છે વાત વાતમાં, તો એને પણ તમે ફોલો કરી શકો છો. ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એને તમે ફોલો કરી શકો છો. એની નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક તમને જોવા મળશે, તો આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે અહીં બાજુમાં એક નવો વિન્ડો ઓપન થઈ જશે. તમે ફોનમાં પણ કરશો તો ફોનમાં પણ આ જ રીતે કોઈ પણ એક બ્રાઉઝર તમારું ઓપન થઈ જશે. અને એમાં મિત્રો અહીં તમે જોશો તો વ્યૂ ટેલિગ્રામ ચેનલ છે એ તમને જોવા મળશે, અથવા તો તમે ઓપન ઇન વેબ આ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે અહીં વેબની અંદર ટેલિગ્રામ ચેનલ ઓપન થઈ જશે. તો મિત્રો, તમને આપણી ચેનલ ઉપર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો આપણે PDF પહેલે જ અપલોડ કરી દીધેલી છે, આધાર ફેસ RD.apk.
મિત્રો આને તમારે તમારા ફોનની અંદર ડાઉનલોડ કરી લેવાની રહેશે અને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે જે પ્રમાણે આપણે અગાઉના વિડીયોની અંદર પ્રોસેસ બતાવેલી છે એ પ્રોસેસ ફરી પાછી કરવાની છે, એટલે તમારું ફેસ છે એ ડિટેક્ટ થઈ જશે. હવે માની લો કે મિત્રો તમે ખૂબ લાંબો સમય પછી આ વિડીયો જુઓ છો અને ઈ-કેવાયસી કરો છો, તો મિત્રો તમારે જો આ એપ્લિકેશન તમને ન બતાવતી હોય તો તમારે અહીંયા આ જે નામ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમે અહીંયા નીચે જોશો તો સબસ્ક્રાઈબર, મીડિયા અને ત્યાર પછી ફાઇલનું ઓપ્શન જોવા મળે છે. તો અહીંયા મિત્રો તમને આપણી જે આ પીડીએફ નહીં પણ એપ્લિકેશન છે એ જોવા મળશે. તો આમાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો મિત્રો આ રીતે તમે ટેલિગ્રામ ચેનલ ઉપરથીને છે એ ડાઉનલોડ કરી લેજો. હવે મિત્રો તમે ટેલિગ્રામ ચેનલ ઉપરથીને જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યાર પછી પ્રોસેસ કરો એટલે મિત્રો તમારી સામે એક કેમેરો છે એ ઓપન થઈ જશે અને તમારે તમારું ફેસ છે એ કઈ રીતે બતાવવું એની અહીંયા સૂચના આપેલી છે. તમે જોઈ શકો છો કે અહીંયા તમારે ફેસ છે એ સીધો રાખવાનો છે. મિત્રો જો અડધો પડછાયો આવતો હોય છે, અડધા ભાગમાં લાઇટિંગ થતું હશે તો પણ અહીંયા ફેસ ડિટેક્ટ નહીં કરે. અહીં તમે બંને કન્ડિશન જોઈ શકો છો. મિત્રો આ પ્રકારે ફેસ છે એ તમારું સીધું રહેવું જોઈએ. કોઈ પણ રીતે તમારો લાઇટ અથવા તો પડછાયો છે એ ન આવવો જોઈએ. લાઇટ ક્લિયર ફેસ ઉપર પડવી જોઈએ. તો એ પ્રકારે તમારે ફેસ ડિટેક્ટ છે એ કરવાનું રહેશે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે તમારે ફેસ છે એ સીધો રાખવાનો છે. તમે નીચે જોશો તો પણ નહીં હાલે અને ઉપર જોશો તો પણ નહીં હાલે. તો મિત્રો એ પ્રકારે છે એ ડિટેક્ટ નથી થતું. મેં તમને જે વિડીયો બનાવી અને સમજાવેલું છે એ મારું ખુદનું કેવાયસી મેં હાથે કરેલું છે. તો એના કારણે મિત્રો હું તમને પરફેક્ટ કહી શકું છું કે આ પ્રકારે તમારે છે એ ફોનને ફેસ સુધી લઈ જવાનો છે. ખૂબ જ નજીકથી તમે ફોટો લેશો તો જ મિત્રો એ તમને ડિટેક્ટ કરશે અને ત્યાર પછી તમારું કેવાયસીની જે પ્રોસેસ છે એ આગળ હાલશે. ત્યાર પછી મિત્રો તમારે ઓકે આપી દેવાનું છે, જે પ્રમાણે આપણે વિડીયોમાં સમજાવેલું છે. તો એ જો ન જોયો હોય તો તમે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની પણ લિંક મળી જશે. ત્યાર પછી મિત્રો થોડો સમય છે એ લાગશે, એટલે કે થોડો સમય એટલે કે 10 થી 15 દિવસ જેટલો સમય છે એ અવશ્ય તમારે રાહ જોવાની છે. ત્યાર પછી મિત્રો એ કેવાયસી છે એ કમ્પ્લીટ થઈ જશે. તો એ પ્રકારે તમારે ઘરના તમામ સભ્યોના કેવાયસી છે એ કરવાના રહેશે. કોઈ પણ મુખ્ય વ્યક્તિનું કેવાયસી તમે કરશો અને તમને એમ લાગે કે હવે બીજા કોઈના નહીં કરવા પડે, તો એવું નથી મિત્રો. જેટલા પણ રાશન કાર્ડની અંદર સભ્ય હોય એ તમામના તમારે કેવાયસી કરવા ફરજિયાત છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર ઈ-કેવાયસી કરવા બાબતે તમામ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.